વચ્ચે એક મોટા સમાચાર અત્યારે મળી રહ્યા છે। સુરતના ઈચ્છાપુર વિસ્તારમાં તાળીનું ખુલ્લેઆમ વેચાણ કરવામાં આવી રહ્યું છે। તાળી પીવા ગયેલા યુવકનું રહસ્યમય સંજોગોમાં મોત નીપજ્યું હોવાના પણ સમાચાર છે। રાહુલ ઉર્ફે રોહિત રાઠોડ રાખલનગર પાસેથી મળી આવ્યો હતો। તાળી પીવા ગયેલા 18 વર્ષીય રાહુલનો મિત્રો સાથે ઝઘડો પણ થયો હોવાની માહિતી છે। રાહુલ રાઠોડને સારવાર માટે જ્યારે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો ત્યારે હોસ્પિટલમાં હાજર તબીબોએ તેને મૃત જાહેર કર્યો। રાહુલના મોતને લઈને પરિવારજનોમાં ભારે શોકનો માહોલ જોવા મળે છે। ખુલ્લેઆમ તાળીના વેચાણને લઈ સ્થાનિકોએ રોષ વ્યક્ત કર્યો છે। ઈચ્છાપુરમાં ચાલતા તાળીના અડ્ડા પર જનતાએ રેડ કરી અને અનેક સ્થળો પર આવા પ્રકારના અડ્ડા ચાલતા હોય તેવી સ્થાનિકોની રાવ છે। પોલીસે ઘટના સ્થળે પહોંચી તાળીનો તમામ મુદ્દામાલ જપ્ત કર્યો છે। તાળીના અડ્ડા બંધ કરાવવાની સ્થાનિક લોકોએ માંગ કરી હતી। જો કે ઈચ્છાપુર પોલીસની કામગીરી સામે પણ સવાલો ઉઠી રહ્યા છે। મૃતક રાહુલનો મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે નવી સિવિલ હોસ્પિટલ ખસેડાયો છે। પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ રાહુલના મોતનું સાચું કારણ બહાર આવશે। અને અમે તાળી બંધ કરાવવા માટે કહીએ છીએ। અમારો આજે ભાઈ ગયો, આ પછી કેટલા લોકો મરી ગયા છે અને જુવાન છોકરા બગડે પણ છે। એ સોના ચાંદી ગીરવી પણ લઈ છે, ગાડી ગીરવી લઈ છે ને ઘરમાંથી ચોરી કરીને છોકરાઓ લઈ પણ જાય છે। કેટલા વર્ષોથી ચાલે છે આ બધો ધંધો। 10-10 વર્ષના છોકરાઓ પણ બધા પીને મરી જાય છે। હાર્ટ એટેક આવે છે, કોઈ 12 વર્ષના છોકરાને હાર્ટ એટેક આવે છે। એટલે અમને સરકારને એ રંજુ છે કે આને બંધ કરાવો। સમુખ્ય તાળીમાં ભાઠા ભાટપોર વિસ્તારમાં બગદલામાં વેચાય છે। તો એ મારો મિત્ર હતો ને તે ગાડી જોતો હતો। સામે વાળો વ્યક્તિ જે હતો ને કોઈ એને મેં નહીં ઓળખ્યું, એ વ્યક્તિ એને કાર આપવા લાગ્યો। તો મેં કીધું ભાઈ ગાર નહીં આપો। પછી એ બે એકબીજાની ગચ્છી પકડી અને ઝઘડો કર્યો। મેં છોડાવ્યો તો મારાથી નહીં છૂટ્યા। તો મેં બીજો વ્યક્તિ આવીને છોડાવ્યા તો પેલો મારો મિત્ર પડી ગયો નીચે। તો મેં એને મોઢામાં મોં નાખીને શ્વાસ આપીને ઉઠાવ્યો। પછી થોડીક વાર એને મેં કીધું મેં ઘરે જાઉં ને ઘરેથી કોઈને બોલાવેલા હોય, એના મમ્મી પપ્પા હતા પણ એના મમ્મી નહીં હતા, અને મમ્મી કામ ઉપર ગયેલા। તો એનો ભાઈ નહોતો નાનો, એના જીજુ હતા, એ એને બોલાવીને આવ્યો। સ્થાનિકોનો આક્રોશ અહીં જોવા મળે છે। સુરતથી સંવાદદાતા રાકેશ બ્રહ્મભટ્ટ જોડાઈ ગયા છે। રાકેશ, ખુલ્લેઆમ તાળીનું વેચાણ થાય છે, પોલીસની કામગીરી પર સવાલ ઉઠે છે અને હાલમાં એક યુવકનું મોત પણ નીપજ્યું છે। બધું કહેવાનું રહેતું નથી, કારણ કે ત્યાંના સ્થાનિક લોકો જ આ સમગ્ર પોલીસની ભૂમિકા વિશે છે તે જણાવી રહ્યા છે। કારણ કે સુરતના ઈચ્છાપોર વિસ્તારમાં એકમાત્ર ભાટા ભાટપોર નહીં પરંતુ અનેક વિસ્તારોમાં તાળીના અડ્ડા ધમધમી રહ્યા છે અને તેના કારણે જે જુવાન ધોધ યુવાઓ છે તે આ તાળીના નશાના દલદલમાં છે તે ધકેલાઈ રહ્યા છે। જે પ્રમાણે માહિતી સામે આવી રહી છે ત્યારે ઈચ્છાપોર ભાટા ભાટપોર વિસ્તારમાં રહેતા 18 વર્ષીય યુવાનનું રહસ્યમય સંજોગોમાં મોત નીપજ્યું છે। રાહુલ ઉર્ફે રોહિત રાઠોડ નામનો 18 વર્ષીય જે યુવાન છે તે ગતરોજ પોતાના મિત્રો સાથે ભાટા ભાટપોર નજીક આવેલા જે તાળીના અડ્ડા ઉપર તાળી પીવા માટે ગયો હતો અને મિત્રો વચ્ચે જ કોઈક બાબતે માથાકૂટ થઈ હતી અને ત્યારબાદ છે તે અચાનક જ જે રાહુલ છે તે ઢળી પડ્યો હતો। ત્યારબાદ એના સાથેના જે અન્ય મિત્ર છે તેણે જે પમ્પિંગ કરી અને ફરી ભાનમાં પણ લાવ્યો હતો। જો કે ભાનમાં આવ્યા બાદ રાહુલ રાખલનગર ગયો હતો, તે દરમિયાન છે તે એકાએક ફરી ઢળી પડ્યો હતો અને ત્યારબાદ તેનું મોત નીપજ્યું હતું। જો કે તાત્કાલિક તેને હોસ્પિટલ પણ લઈ જવામાં આવ્યો હતો અને ફરજ પરના તબીબોએ યુવાનને મૃત જાહેર કર્યો હતો। જો કે યુવાનના મોતને લઈને સવાલ અહીં ચોક્કસથી ઉપસ્થિત થઈ રહ્યા છે, કારણ કે યુવાન તાળી પીવા માટે પણ ગયો હતો અને યુવાનનું મોત કયા કારણોસર થયું છે તે હાલ પોલીસ માટે એક સૌથી મોટો તપાસનો વિષય તો બની રહે છે। પરંતુ એક ગરીબ અને શ્રમજીવી પરિવારના જુવાન ધોધ યુવાનના મોતના પગલે પરિવારમાં શોકની કાલીમાં ફરી વળી છે। પરિવારે પર ભારે આક્રંદ કર્યા છે। જો કે પરિવાર અને જે સ્થાનિક લોકોએ પોલીસની કામગીરી સામે અહીં સવાલ ઊભા કર્યા છે, કારણ કે સ્થાનિક વિસ્તારમાં તાળીનું વેચાણ ખુલ્લેઆમ થતું હોય તો પછી પોલીસ શા માટે આ ખાડા કાન કરી રહી હતી તે સવાલ અહીં ચોક્કસથી ઉપસ્થિત થઈ રહ્યા છે। અને અંતે ના છૂટકે જે યુવાનના મોતને લઈ રોષે ભરાયેલા લોકોએ જાતે જનતા રેડ કરવાની પણ અહીં ફરજ પડી હતી। જનતા રેડ દરમિયાન એ ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા કે તાળીનો જે મુદ્દામાલ તો મળી જ આવ્યો, પરંતુ કેટલાક ત્યાં સ્થળ ઉપરથી કેમિકલ ભરેલી એક કોથળી અને બેગ પણ મળી આવી છે। જો આ બેગની તપાસ કરવામાં આવે તો ખરેખર શું આ બેગમાં રહેલું કેમિકલ આ તાળીમાં ઉપયોગમાં લેવામાં આવતો હતો કે કેમ
તે તપાસનો વિષય માંગી લે છે, કારણ કે વિડીયો વાયરલ થયો છે। વાયરલ વિડીયોની અંદર પણ જે વિડીયો ઉતારનાર વ્યક્તિ જાતે કહે છે કે આ કેમિકલની બેગ છે, એટલે કદાચ આ કેમિકલનો ઉપયોગ તાળીમાં પણ કરવામાં આવતો હોવાની શંકા છે। અને આ તમામ પાસાઓ છે એક તપાસના વિષયને આવરી લે છે, પરંતુ સ્થાનિક પોલીસ શા માટે હમણાં સુધી આ ચાલતી બધી સામે મુખ પ્રેક્ષકની ભૂમિકામાં અદા કરી રહી હતી તે એક સવાલ ઊભા કરનારી છે। પોલીસની કામગીરી સામે સ્થાનિક લોકોએ સવાલ ઊભા કર્યા છે। 12 વર્ષના જે સગીરો છે તે તાળીના અડ્ડા પર જાય છે અને તાળીનું સેવન કરે છે તેવા ગંભીર આક્ષેપો પણ છે તે સ્થાનિક લોકો અને જે પરિવારજનો દ્વારા કરવામાં આવ્યા છે। એટલે તાત્કાલિક ધોરણે આ તાળીના અડ્ડાઓ બંધ કરાવવામાં આવે તેવી માંગણી છે તે કરવામાં આવી છે। પરંતુ અહીંથી આ વાત પૂરી થઈ જતી નથી, કારણ કે સ્થાનિક પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આ પ્રમાણે તાળીનું ખુલ્લેઆમ વેચાણ થતું હોય તો સ્થાનિક પોલીસ મથકના પીઆઈ સહિતના અધિકારીઓ શું કરી રહ્યા હતા? શું આ બાબતની બધી પોલીસને જાણ ન હોય? પોલીસ સામાન્યથી સામાન્ય બાબતે જો પોતાના વિસ્તારમાં ચાલતી આવી ગેરપ્રવૃત્તિઓ પર નજર રાખી શકતી હોય તો પછી આ તાળીનું ખુલ્લેઆમ વેચાણ થઈ રહ્યું હતું તો પોલીસ ક્યાં ગઈ હતી? આવા અનેક સવાલો અહીં ઉપસ્થિત થઈ રહ્યા છે। સુરત પોલીસ કમિશનર આ સમગ્ર ઘટનાની ગંભીરતાપૂર્વકની નોંધ લે તેવી પણ લોક માંગણી છે તે અહીં ઉઠવા પામી છે। અમે નથી કહી રહ્યા, પરંતુ લોકો સ્થાનિક લોકો જ કહી રહ્યા છે કે અહીં એકમાત્ર આ તાળીનો અડ્ડો નથી, આ વિસ્તારની અંદર આવા અનેક તાળીના અડ્ડા ધમધમી રહ્યા છે। એટલે સીધી વાત લોકો દ્વારા એ જ કહેવામાં આવી રહી છે કે પોલીસની મીઠી નજર અથવા તો પડદા પાછળની ભૂમિકાના કારણે જ આ ખુલ્લેઆમ તાળીનું વેચાણ થઈ રહ્યું છે। જો દારૂની હેરાફેરી થતી હોય તો પોલીસની નજર તાકીદે આવી ગેરપ્રવૃત્તિઓ પર પડી જતી હોય છે, તો તાળીનું ખુલ્લેઆમ વેચાણ થતું હોય તો પોલીસની શું આ બધી ઉપર નજર નહોતી? આવા અનેક સવાલો અહીં ઊભા કરવામાં આવી રહ્યા છે। પરંતુ જોવાનું એ રહે છે કે રાજ્ય સરકાર અથવા તો પોલીસના ઉચ્ચ અધિકારીઓ આ મામલે શું તપાસના આદેશ આપી અને જવાબદારો સામે કાર્યવાહી કરે છે। બીજી તરફ યુવાનનું જે મોત થયું છે ત્યારે મોતનું સચોટ કારણ છે તે પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ બહાર આવી શકે તેમ છે। જી રાકેશ, બિલકુલ પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ મોતનું સાચું કારણ સામે આવશે, પરંતુ તાળી પીવા ગયેલો રાહુલ 18 વર્ષનો હતો અને તેનું મૃત્યુ થયું એ પહેલા તેનો મિત્રો સાથે ઝઘડો પણ થયો હતો। એટલે પરિવારજનોનું શું કહેવું છે આ બાબતે? તાળી પીવાના કારણે મૃત્યુ થયું છે કે પછી હત્યા થઈ હોઈ શકે છે? શું આશંકાઓ ત્યાં અત્યારે સેવાઈ રહી છે? બિલકુલ આ બંને આશંકાઓ અહીં ચોક્કસથી સેવાઈ રહી છે, કારણ કે મિત્ર વર્તુળ અને પરિવાર તેમજ સ્થાનિક લોકો પણ જણાવી રહ્યા છે કે રાહુલ ઉર્ફે રોહિત રાઠોડ છે તે પોતાના મિત્રો જોડે તાળી પીવા માટે ગયો હતો અને તાળીના અડ્ડા ઉપર જ માથાકૂટ થયા બાદ તે બેભાન ધડી પડ્યો હતો અને જે વ્યક્તિએ તેને પમ્પિંગ આપ્યું હતું તે સાજન રાઠોડે પણ આ હકીકત છે તે જણાવી છે કે પમ્પિંગ આપ્યા બાદ રાહુલ ફરી બેભાન થયો હતો અને બેભાન થઈ ઘરે જવા માટે નીકળ્યો હતો, પરંતુ રાખલ નગર નજીક તે ફરી બેભાન થઈ ધડી પડ્યો હતો। એટલે અનેક કારણો પણ કદાચ જવાબદાર હોઈ શકે। તાળીના કારણે પણ મોત થઈ શકું હોવાની શંકા છે, અથવા તો મારામારી થઈ હતી અને મારામારી દરમિયાન કદાચ તેને કોઈક અંદરૂની જે ઈજા થવાના કારણે પણ તેનું મોત થયું હોઈ શકે છે। એટલે આ તમામ જે સવાલો ઊભા કરનારી આ ઘટના છે, રહસ્યમય સંજોગોમાં મોત થયું છે। પીએમ રિપોર્ટની અંદર જ યુવાનના મોતનું સચોટ કારણ બહાર આવી શકે તેમ છે। એટલે હાલ યુવાનના મોતનું જે સાચું કારણ શું છે તે હાલ જાણી શકાયું નથી, પરંતુ પોસ્ટમોર્ટમ રિપોર્ટની હવે વાટ જોવાઈ રહી છે કે પીએમ રિપોર્ટની અંદર યુવાનના મોતનું કારણ શું બહાર આવે છે। જી રાકેશ, બિલકુલ આભાર આપનો। એટલે પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ સ્પષ્ટ થશે કે યુવકના મોતનું સાચું કારણ શું છે।